નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, એપ્રિલ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ આજે આપણે જોઈશું. એપ્રિલ 2023 મંથલી કરંટ અફેર્સ. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ બગીચો શ્રીનગરમાં ખુલ્લો મૂકવામાં આવે, જે કઈ પર્વતની તળેટીમાં આવેલો છે? જબરવાન તળેટીમાં આવેલો છે. તાજેતરમાં કયા દેશમાં અંગ્રેજી પર પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે? ઇટાલીમાં. ભારત અને કયા દેશ વચ્ચે અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ વેપાર થઈ શકશે? મલેશિયા વચ્ચે. નૌસેનાના નવા વાઇસ ચીફ કોણ બન્યા છે? સંજય જસજીત સિંહ. પામ સન્ડે અથવા ખજૂરી દિવસ કયા ધર્મના સમુદાય દ્વારા ઉજવણી થાય છે? ખ્રિસ્તી ધર્મના. ઇસરોએ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું? કર્ણાટક ખાતે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ યુએનએસસીનું પ્રેસિડેન્ટ દેશ કયો બન્યો છે? તો મિત્રો રશિયા. તાજેતરમાં તુર્કીમાં પૂર્વીય વાન પ્રાંતમાં તળાવના પાણી નીચેથી રહસ્યમય કયા મહેલના 3000 વર્ષ પ્રાચીન સભ્યતાનું મંદિર શોધાયું? ઉરારતુ. ચંદ્રનું ચક્કર મારનારા પહેલા મહિલા કોણ બનશે? તો અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ નાસાના આર્ટેમિસ 2 મિશન હેઠળ તેઓ કરશે અને 2024માં લોન્ચ થશે. તાજેતરમાં નાટોનો 31મો સભ્ય દેશ કયો બન્યો છે? ફિનલેન્ડ. સાધન સહાય માટેની માનવ કલ્યાણ યોજનામાં અરજી માટે કયું પોર્ટલ શરૂ કરાયું? ઈ કુટીર. હવે દર મહિને કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારને અન્ન ગ્રાહક સુરક્ષા હેઠળ સસ્તું અનાજ અપાશે? 15,000 સુધીની. પહેલાં દર મહિને 10,000ની આવક ધરાવતા પરિવારને અનાજ મળતું હતું. પ્રમુખ સ્વામીના જન્મસ્થળ જ્યાં નવીનીકરણ કરાયેલા નારાયણ સરોવરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ કરશે ચાણસદમાં. તાજેતરમાં ફૂલ રૂફ પોલિસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મિત્રો તેલંગાણા. ઇમારતોની છતને ઠંડી રાખવામાં આવશે. તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુરમાં 30,000 કિલો વજનની કેટલા ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઇલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યો. ચકલીને હટાવીને કયો લોગો રાખવામાં આવ્યો? ડોગ. અને હા મિત્રો, બીજી અને ફરીથી પાછો ડોગનો લોગો હટાવીને ફરીથી જે જૂનો લોગો હતો તે કરી દેવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે? 24%. આઈસીસીના તમામ 11 દેશ સામે ટેસ્ટ રમનાર પ્રથમ ટીમ કઈ બની? બાંગ્લાદેશ. દેશની પ્રથમ હ્યુમન કેપિટલ બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? મધ્યપ્રદેશના સુજાલપુરમાં. 18થી 35ની વયના યુવાનોને તાલીમ અપાશે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાએ 5 એપ્રિલના રોજ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? 7 વર્ષ. 5 એપ્રિલ 2016ના રોજ યોજના શરૂ થઈ હતી. સડક દુર્ઘટનામાં પીડિતોને સમય પર મેડિકલ સહાયતા માટે પરિવહન મંત્રાલયે પોતાના કયા હેલ્પલાઇન નંબરને દરેક નેશનલ હાઈવે સુધી વિસ્તારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? તો હેલ્પલાઇન નંબર 1033ની. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની માહિતી મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં 2016થી 2021 કુપોષિત મહિલાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? 10.10%. ગુજરાતમાં કુપોષિત મહિલાઓની સંખ્યા 65% થઈ છે. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન બુક ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 2 એપ્રિલ. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 2 એપ્રિલ. તાજેતરમાં સલીમ દુરાનીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ક્રિકેટ. અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ક્રિકેટરનું નામ શું છે? સલીમ દુરાની. તાજેતરમાં કયા સ્થળે સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? અમદાવાદ. કયા દિવસના રોજ ભગવાન મહાવીર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે? ચૈત્ર સુદ 13ના રોજ. ભગવાન મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા? 24માં. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે માનવ વન્યજીવ સંઘર્ષ અને સહઅસ્તિત્વ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? ઓક્સફોર્ડ, યુકેમાં. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 5 એપ્રિલ. WHO દ્વારા તાજેતરમાં કયા 2 દેશને મલેરિયા મુક્ત દેશ જાહેર કર્યા છે? અઝરબૈજાન અને
તાજિકિસ્તાન. અને આ મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. મલેરિયા કયા માદા મચ્છરના ડંખથી ફેલાતો રોગ છે? એનોફિલિક્સ. યુનાઇટેડ નેશન્સ દ્વારા વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 6 એપ્રિલ. તાજેતરમાં ઇસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે RLV-LEXનું સફળ પરીક્ષણ હાથ ધર્યું હતું. RLV-LEX શું છે? તો ઇસરોનું ફરીથી વાપરી શકાય તેવું લોન્ચ વ્હીકલ છે. વિશ્વ આરોગ્ય દિવસ અથવા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 એપ્રિલ. વર્ષ 2023ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું છે? હેલ્થ ફોર ઓલ. તાજેતરમાં સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન મંદિર ખાતે હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને શું નામ આપવામાં આવ્યું છે? કિંગ ઓફ સાળંગપુર. તાજેતરમાં સાળંગપુર સ્થિત કષ્ટભંજન મંદિર ખાતે હનુમાન દાદાની કિંગ ઓફ સાળંગપુર નામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 54 ફૂટ. સાળંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ 2023 નામની દરિયાઈ કવાયત યોજાઈ હતી? શ્રીલંકા જોડે. તાજેતરમાં કયા પ્રસિદ્ધ પાનને જીઆઈ ટેગ આપવામાં આવે છે? બનારસી. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના લાકડાની કોતરણીને જીઆઈ ટેગ મળે છે? લદ્દાખ. તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ACI દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ટોચના વ્યસ્ત એરપોર્ટની યાદીમાં નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022માં વિશ્વનું કેટલામું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ હતું? 9મું. તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ACI દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના ટોચના વ્યસ્ત એરપોર્ટની યાદીમાં ટોપ 10માં કયા દેશના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે? તો મિત્રો, અમેરિકા દેશના. ગેસના ભાવને લઈને રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ કોણ છે? કિરીટ પરીખ કમિટી. 7 એપ્રિલ એટલે વર્લ્ડ હેલ્થ ડે. કયા રાજ્યમાં રાઇટ ટુ હેલ્થ ચાલી રહ્યું છે? તો રાજસ્થાનમાં. રાજસ્થાનના મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ 25 લાખ રૂપિયાનો મફત સ્વાસ્થ્ય વીમો. ભાજપે એટલે કે ભારતીય જનતા પાર્ટી હાલમાં કેટલામો સ્થાપના દિવસ મનાવે? 44મો. તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 70 વર્ષ. દેશમાં ગુજરાત 11મા સ્થાને છે. 2 દાયકામાં સરેરાશ આયુષ્ય 4 વર્ષનો વધારો થયો છે. પુરુષોનું સરેરાશ આયુષ્ય 67.9 વર્ષ, જ્યારે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 72.8 વર્ષ છે. ટાઈમ મેગેઝિનના વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદી માટે મતદાન કરવામાં આવ્યું, જેમાં રીડર્સ પોલમાં ટોચનું સ્થાન પર કોણ છે? અભિનેતા શાહરૂખ ખાન. તાજેતરમાં કોની 200મી જન્મજયંતિ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટપાલ ટિકિટનું વિમોચન કર્યું? સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મજયંતિ પર. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ડિસેમ્બર 2022 સુધીમાં મહામારીના કારણે કેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે? 66 લાખ. ચૈત્ર માસ દરમિયાન સુલેશ્વરી માતાના સાનિધ્યમાં હાથિયા ટાઠુ ઉત્સવ ક્યાં યોજાય છે? વિસનગર તાલુકાના વાલમ ગામમાં. ગુજરાતમાં સૌ પ્રથમવાર કઈ નદીની પૂજા આરાધના થશે? સરસ્વતી નદીની. પાટણ ખાતે રાણકી વાવમાં વપરાયેલા દ્રાગંદ્રા પથ્થરોમાંથી જ મંદિર અને ઘાટનું નિર્માણ થશે. તાજેતરમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ જમ્મુમાં કઈ ભાષામાં બંધારણની પહેલી આવૃત્તિ રજૂ કરી? ડોગરી ભાષામાં. 2003માં ડોગરી ભાષાને 8મી અનુસૂચિમાં સામેલ કરાઈ હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા ફાઇટર જેટ વિમાનમાં ઉડાન ભરી? સુખોઈ 30. ફાઇટર વિમાનમાં ઉડાન ભરનારા દ્રૌપદી મુર્મુ 3જા રાષ્ટ્રપતિ બન્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસર કેરી મહોત્સવ ક્યાં શરૂ થશે? મહેસાણા હિંમતનગરમાં. લીગો ઇન્ડિયા વેધશાળા ક્યાં શરૂ થશે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રના મરાઠવાડાના હિંગોળી જિલ્લામાં ઔધ વિસ્તારમાં 174 એકરમાં થશે. ગુરુત્વાકર્ષણના મોજા વિશે અભ્યાસ કરશે. કેન્દ્રની 2600 કરોડની આ પ્રોજેક્ટને મંજૂરી છે. લીગો ઇન્ડિયાનું ફૂલ ફોર્મ છે મિત્રો લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી ઇન્ડિયા. હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોને દુર્લભ પૃથ્વી તત્વો રેર અર્થ એલિમેન્ટ્સનો ભંડાર ક્યાંથી મળી આવ્યો? આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં.
આ તત્વોનો ઉપયોગ સેલફોન, ટીવી, કોમ્પ્યુટર અને ઓટોમોબાઈલથી લઈને સ્વચ્છ ઉર્જા, એરોસ્પેસ, સંરક્ષણ, સ્થાયી ચુંબકના નિર્માણમાં થાય છે. દેશમાં વાઘની સંખ્યા કેટલી છે? જે દુનિયાની વાઘની વસ્તીના 75% છે, 3167. ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘ સિંહોના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ લોન્ચ કર્યું. ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં પહોંચ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની માહિતી અનુસાર 2019થી 2023 સુધીમાં દેશનું સૌથી મોટું નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો ગુજરાત. કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ પાર્ટ્સના નિકાસમાં સૌથી મોટું યોગદાન છે. બીજા ક્રમે છે મહારાષ્ટ્ર. કૃષિ યુનિવર્સિટીએ આણંદે ભીંડાના છોડ પર ભીંડા નહીં પણ ફૂલ આવશે. ભીંડાની આ જાતને શું નામ અપાયું? આણંદ સોબા. જમ્મુ કાશ્મીરમાં મળેલ લિથિયમની ખાણમાંથી લિથિયમ બહાર કાઢવા માટે કયા દેશે ભારતની મદદ કરવા તૈયારી થયું છે? તો ચીલી. તાજેતરમાં કયા દેશે ચેટબોટ ChatGPT પર બેન લગાવે છે? ઇટાલીએ. H3N2 હોંગકોંગ ફ્લૂથી ગુજરાતમાં પહેલું મોત ક્યાં નોંધાયું? ભાવનગરમાં. તાજેતરમાં ચૂંટણી પંચે કઈ 3 પાર્ટીઓનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પરત લઈ લીધો? તો મિત્રો મમતા બેનર્જીની તૃણમૂલ, શરદ પવારની NCP અને CPI પક્ષનો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ જાહેર કરે છે. ગુજરાતમાં બનતા ક્યાંના માટીના વાસણોને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટનો માર્કો ધરાવતા થયા છે? તો વાંકાનેરમાં બનતા માટીના વાસણોને મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા આ વાસણો બનાવવામાં આવે છે. 721 જેટલી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનના મુલ્લાપુરાનું નામ બદલીને શું કરવામાં આવ્યું? મુરલીપુરા. કુત્તા બાવડીને લાખા બંજારા અને મેલી ગલીને સ્વર્ણ ગલી નામ આપવામાં આવ્યું છે. મૂળ ભારતીય અમેરિકન ગણિતજ્ઞ જેમને તાજેતરમાં 2023માં સ્ટેટિસ્ટિક્સ માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા? CR રાવને. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ દેશમાં ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ માટેનું કયું માળખું અમલી બનશે? 5+3+3+4. 3થી 18 વર્ષની ઉંમર સુધીના શિક્ષણ માટેનું 4 સ્તરનું માળખું રહેશે. કયા 5 ભારતીય ક્રિકેટરોને પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ક્લબ MCCમાં આજીવન સભ્યપદ મળ્યું છે? મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી. વર્ષ 2022ના ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં કાનૂની સહાય અને ન્યાય આપવાની પ્રક્રિયામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો મિત્રો કર્ણાટક. 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં સિક્કિમ ટોચ ઉપર છે. ચીનની સરહદે એટલે કે LAC સાથે જોડાયેલા ગામોને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારે કયા પ્રોગ્રામની શરૂઆત કરી? વાઇબ્રન્ટ વિલેજ. ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિવિધ કેટેગરીમાં કુલ 42 રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત કરાઈ, જેમાં સૌથી વધુ એવોર્ડ કયા રાજ્યને મળ્યા? તેલંગાણાને 12 રાષ્ટ્રીય એવોર્ડ. ગુજરાતને 1 પણ એવોર્ડ નહીં. ડૉક્ટર આંબેડકરની 125 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે. મુખ્યમંત્રી K. ચંદ્રશેખર રાવના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. વિશ્વ કક્ષાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરામાં લાલબાગને બદલે કઈ જગ્યાએ 100 એકરમાં નિર્માણ પામશે? વાઘોડિયામાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના એપ્રિલના અંતમાં કેટલા એપિસોડ પૂર્ણ થશે? 100 એપિસોડ. ટ્વિટરે શબ્દ મર્યાદા 280થી વધારીને કેટલા શબ્દો કર્યા? 10,000 શબ્દો. ઉપરાંત ટ્વિટર પર બોલ્ડ અને ઇટાલિક જેવા ફોર્મેટનો ઉપયોગ કરી શકાશે. આસામના ગુવાહાટી ખાતે કેટલા લોકોએ બિહુ ડાન્સ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો? 11,304 લોકોએ. તાજેતરમાં કયા દેશમાં આવેલી ડેરી ફાર્મમાં આગ લાગવાથી 18,000 જેટલી ગાયોના મોત થયા છે? મિત્રો તો અમેરિકાના ટેક્સાસ શહેરમાં. સૂર્યની સપાટી પર સૌથી વિનાશક તોફાન જોવા મળ્યા બાદ નાસાના વૈજ્ઞાનિકોએ તેને શું નામ આપ્યું છે? સોલાર વોટરફોલ. તાજેતરમાં UGCએ કઈ યુનિવર્સિટીને કેટેગરી 1 યુનિવર્સિટી ગ્રેડેડ એટોનોમી સ્વાયત્તાનો દરજ્જો આપ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને. અંતરિક્ષમાં ઉગાડેલા 2000 કિલો ટામેટા ધરતી પર લવાશે. આ ટામેટા કોના દ્વારા ઉગાડેલા? નાસા દ્વારા. મિસ ઇન્ડિયા 2023નો તાજ કોણે જીત્યો? 19 વર્ષીય રાજસ્થાનની નંદિની ગુપ્તાએ. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો GCERTના સચિવ VR ગોસાઈ. દુનિયાના 101 શહેરનું રિયલ ટાઈમ પ્રદૂષણ માપતું સંગઠન એર ક્વોલિટી મેઝરિંગ સ્ટેશનના જણાવ્યા મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત કયું શહેર જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો નેપાળનું કાઠમંડુ.
બીજા ક્રમે થાઇલેન્ડનું ચિયાંગ, ત્રીજા ક્રમે વિયેતનામનું હનોઈ, ચોથા ક્રમે થાઇલેન્ડનું બેંકોક અને પાંચમા ક્રમે ઢાકા છે. ભારતનું કોલકાતા છઠ્ઠા અને દિલ્હી નવમા ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર છે. રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીઓત્સવ ક્યાં ઉજવાયો? પાટણ ખાતે. ભારતમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટ ઓફિસર્સ એન્ડ સર્વેલન્સ રૂલ્સ 1961માં સુધારો કર્યો, જે મુજબ સુપ્રીમ કોર્ટના જમાદાર હવે કયા નામે ઓળખાશે? સુપરવાઇઝર તરીકે. મધ્યપ્રદેશના કયા ઐતિહાસિક નગરમાંથી બેતવા નદીના ઉત્તર કિનારે 500 વર્ષ જૂની 22 સંરચના ધરાવતું 15 એકરમાં પથરાયેલું જૂનું શહેર મળી આવ્યું? ઓરછામાં. પુરાતત્વ નિષ્ણાત હતા ડૉક્ટર રમેશકુમાર યાદવ. તાજેતરમાં કયા દેશમાં નિવૃત્તિ વય 62થી વધારીને 64 વર્ષ કરવાના નિર્ણય મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે? તો ફ્રાન્સમાં. ભારતમાં પ્રથમ વખત પાણીની અંદર મેટ્રો રેલનું સફળતાપૂર્વક સંચાલન ક્યાં કરવામાં આવ્યું? કોલકાતામાં હુગલી નદીની નીચે 520 મીટરની ટનલ નીચે. 100% સાક્ષરતા સાથે ભારતનું સૌથી ખુશખુશાલ રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું છે મિત્રો? તો મિઝોરમ. મિઝોરમ દેશનું બીજું રાજ્ય છે જેણે 100% સાક્ષરતા હાંસલ કરી છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.